નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુનિવર્સિટી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કયા વિદ્યાર્થીઓ માટે આજે સ્કોલરશિપના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને આ તારીખ છે એ હવે લંબાવવામાં આવશે કે નહીં. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે આ જોઈ શકો છો એ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2024-25 ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, એટલે કે તમામ વિદ્યાર્થીઓ માટે જે આજે ફોર્મ છે એ ભરવાનો છેલ્લો દિવસ છે. એટલે કે તમે આજ પછી આ ફોર્મ છે એ ભરી શકશો નહીં. જો તારીખ છે એ લંબાવવામાં આવશે નહીં તો આપણે એ પણ જોઈશું કે ડેટ લંબાશે કે નહીં. પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ 2024 માટે જે છે એ વિદ્યાર્થીઓનો આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. તમે અહીંયા જોઈ શકો છો ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જે અપડેટ આપવામાં આવેલી છે એ ફિલિંગ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર્મ્સ ઓન ડિજિટલ ગુજરાત પોર્ટલ ફોર એકેડેમિક યર 2024-25 ઇઝ ઓપન ફોર એસટી સ્ટુડન્ટ્સ 10/10/2024 થી 10/12/2024. તો આજે 10 ડિસેમ્બર 2024 છે. તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર એસટી વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જે એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમના માટે ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એ તારીખ 20/12/2024 છે. એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પણ તારીખ છે એ તારીખ 20/12/2024 સુધી લંબાવવામાં આવી શકે છે, પરંતુ આ કોઈ કન્ફર્મ ન્યૂઝ નથી. તમારે બને ત્યાં સુધી આજે જે ફોર્મ છે એ ભરવાની પ્રોસેસ છે એ પૂરી કરી દેવાની છે. ફોર્મની તારીખ છે એ તારીખ 20/12/24 સુધી લંબાવવામાં આવી શકે છે, પરંતુ લંબાવવામાં આવશે જ એવું કન્ફર્મ કહી શકાય નહીં. તો જે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ હોય, જો એમણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ મેળવવી હોય તો વર્ષ 2024-25 માટેનું સ્કોલરશિપનું ફોર્મ એમણે આજ રાતે 12 વાગ્યા પહેલાં ચોક્કસ ભરી દેવું પડશે. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે એના વિશે અને ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવશે કે નહીં એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.